જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? અદ્વૈત વિદ્યા સંકુલ જસરામાં તમારું સ્વાગત છે. આજે એક એવો ટોપિક લઈને આવ્યો છે જેનું નામ છે રિપોર્ટેડ સ્પીચ. ધોરણ 9, 10, 11 અને 12 ની અંદર વારંવાર પૂછાતો ટોપિક છે. ખૂબ જ સરળ અને એકદમ ઈઝી ટ્રીકથી આ ટોપિકને હું શીખવવાનો તમને પ્રયત્ન કરીશ. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ રિપોર્ટેડ સ્પીચ, જેને આપણે બીજી ભાષામાં કહીએ ઇનડાયરેક્ટ સ્પીચ અથવા તો ઇનડાયરેક્ટ નેરેશન. ઓકે સાહેબ, રિપોર્ટેડ સ્પીચ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ કથન અને પરોક્ષ કથન. બરાબર સાહેબ, પ્રત્યક્ષ અને પરોક્ષ કથન સમજીએ એને પહેલા એના આપણે ભાગ સમજવા જોઈએ. સાહેબ, ભાગ વિશે ચર્ચા કરવી હોય તો ધારો કે મેં અહીંયા એક વાક્ય લખેલું છે કે રાજ said to રાજવી, કે રાજ રાજવીને કહે છે, શું કહે છે કે આઈ પ્લે ક્રિકેટ. તો સાહેબ તમે કોમનલી વિચારો કે તમને અહીંયા શું આપેલું છે? રાજ, એ વ્યક્તિ વાત કહે છે, કોને કહે છે? રાજવી. તો રાજ એ શું છે? બોલનાર છે. તો સાહેબ સામે સાંભળનાર કોણ છે? રાજવી. તો સાહેબ રાજ બોલે છે, રાજવી સાંભળે છે, પણ વચ્ચે એક શબ્દ વાપર્યો છે અને શું મૂક્યું છે? રિપોર્ટિંગ વર્બ, એટલે કે said to. તો અહીંયા લખેલું છે કે રાજ said to રાજવી, રાજ રાજવીને કહે છે આઈ પ્લે ક્રિકેટ. સાહેબ રાજ એને કહેવાય રિપોર્ટર, જેને આપણે કહીશું બોલનાર. સાહેબ લિસનર એટલે કે સાંભળનાર, એટલે કે રાજવી, એને આપણે સાંભળનાર કહીશું. અને રાજ અને રાજવીને જોડતો શબ્દ જેને આપણે કહીશું રિપોર્ટિંગ વર્બ. સાહેબ આઈ પ્લે ક્રિકેટ છે એ આખા ભાગને આપણે કહીશું રિપોર્ટેડ સ્પીચ, પરંતુ અવતરણ ચિહ્નોની બહાર આવેલો જે આખો ભાગ છે એ આખા ભાગને આપણે શું કહીશું? રિપોર્ટિંગ સ્પીચ. માત્ર અહીંયા આઈએનજી છે અને અહીંયા શું લાગ્યું છે? ઈ. સાહેબ આ તો સાહેબ બેઝિક માહિતી છે કે ભાઈ આને બોલનાર કહેવાય, આને સાંભળનાર કહેવાય, આને રિપોર્ટેડ સ્પીચ કહેવાય, આને રિપોર્ટિંગ સ્પીચ કહેવાય, આને ડબલ ઇન્વર્ટેડ કોમા કહેવાય, આને ફૂલ સ્ટોપ કહેવાય, આને આરબી કહેવાય, રિપોર્ટર, લિસનર. પણ સાહેબ શું આટલું કરવાથી ઇનફ છે? નો, આટલું નહીં તો શું? સાહેબ મહત્વના 4 ચેન્જીસ અને કમ્પલસરી તમને આવડવું જોઈએ. સાહેબ 4 ચેન્જીસ કયા કયા? તો ફર્સ્ટ ઇઝ પ્રોનાઉન. સાહેબ સર્વનામ પરિવર્તન કરવાનું, પ્રોનાઉન એટલે કે સર્વનામ. સાહેબ સર્વનામ પરિવર્તન કરવાનું. સાહેબ ટેન્સ એટલે કાળ પરિવર્તન કરવાનું. સાહેબ ટાઈમ એન્ડ પ્લેસ ઇન્ડિકેટેડ, સમય અને સ્થળ દર્શક, સમય અને સ્થળ દર્શક શબ્દોમાં ફેરફાર કરવું. અને સાહેબ છેલ્લે છે રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શન. જેવું વાક્ય આપેલું હોય એ વાક્ય પ્રમાણેનો રિપોર્ટિંગ વર્બ અને એના પ્રમાણેનું સામે સંયોજક એટલે કે કન્જક્શન. સાહેબ પહેલો નિયમ શીખવાનો અને બહુ જ ઈઝી, એકદમ સરળ. સાહેબ પ્રોનાઉન. સાહેબ પ્રોનાઉન એટલે શું? તો કે સર્વનામ, નામના બદલે વપરાતો શબ્દ જેને આપણે કહીએ પ્રોનાઉન. ઓકે સાહેબ, તમે નાના ધોરણમાં હતા અથવા તો 9, 10, 15 અથવા તો ધોરણ 6 થી 8 ત્યારે તમે આવું શીખતા. આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્વ્સ. આવું તમે ક્યાંક ભૂતકાળમાં શીખી ગયા છો. એને રિકોલ કરવાનો તમે પ્રયત્ન કરો કે સાહેબ એક તમે આવું કોષ્ટક ભણ્યા હતા, બરાબર? એને હું મારી ભાષામાં ટેબલ નંબર 1 કહું છું. કેમ કે અંગ્રેજીનો પાયો છે. સાહેબ આપણી પાસે ટોટલ 5 વિભક્તિ છે. પહેલું છે કર્તા વિભક્તિ, બીજી છે કર્મ વિભક્તિ, ત્રીજી છે સંબંધક વિશેષણ, ચોથી છે સંબંધક સર્વનામ અને પાંચમી છે સ્વવાચક શબ્દ. સાહેબ મેઇનલી આપણે જોડે કેટલા પર્સન છે? 3 પર્સન છે. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. ઓકે સાહેબ. સાહેબ ફર્સ્ટ પર્સન એટલે કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, તો ગુજરાતીમાં જ કહીએ પ્રથમ પુરુષ એક વચન કોણ આવે? તો પ્રથમ પુરુષ એક વચન આઈ. તો સાહેબ આઈ ની કર્મ વિભક્તિ શું થાય? તો મી, આઈ, મી. સાહેબ પ્રથમ પુરુષ એક વચન ની સંબંધક વિશેષણ શું થાય? તો કે માય, આઈ, મી, માય. સાહેબ સંબંધક સર્વનામ તો કે માઇન. તો સાહેબ સ્વવાચક સર્વનામ માય સેલ્ફ, આઈ, મી, માય, માઇન, માય. ઓકે, વસ્તુ નોટિસ કરજો કે અહીંયા શું લખ્યું છે? માય સેલ્ફ, અહીંયા પાછળ છે એફ. કેમ નોટિસ કરવાનું કીધું? તો આગળ જોઈએ. સાહેબ પ્રથમ પુરુષ એક વચન આઈ છે, પરંતુ પ્રથમ પુરુષ બહુવચન કોણ છે? વી. તો સાહેબ વી ની કર્મ વિભક્તિ શું થાય? તો વી ની કર્મ વિભક્તિ અસ. વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્વ્સ.
એક વસ્તુ નોટિસ કરી કે અહીંયા એફ નું શું થઈ ગયું વીએસ. સાહેબ કેમ અવર સેલ્ફ ના આવે? તમારા બધાનો પ્રશ્ન હોય કે સાહેબ ઉપર માય સેલ્ફ લીધું તો અહીંયા અવર સેલ્ફ કેમ ના આવે? તો ના એટલા માટે આવે કારણ કે અહીંયા પ્રથમ પુરુષ કોની વાત કરીએ? બહુવચન. પણ પ્રથમ પુરુષ બહુવચન હોય તો તમે એક નિયમ ભણ્યા છો કે જ્યારે કોઈ પણ શબ્દના અંતે એફ અથવા એફ ઈ આપેલો હોય ત્યારે એનું બહુવચન કરો ત્યારે શું થાય? વીઈએસ પ્રત્યય લાગે. શું લાગે? વીઈએસ. હા સાહેબ આવું કંઈક શીખ્યા તો હતા તો બસ એ રિકોલ કરો. બહુવચન હતું માટે આપણે એમ શું મૂક્યું? અહીંયા વીઈએસ. બરાબર છે. ચલો આગળ. સાહેબ પ્રથમ પુરુષ એક વચન પતી ગયું. પ્રથમ પુરુષ એક વચન આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ. બહુવચન વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્વ્સ. હવે સાહેબ પ્રથમ પુરુષ પૂરો. હવે કોણ આવે? બીજો પુરુષ. તો સાહેબ બીજા પુરુષમાં કોણ છે? બીજા પુરુષમાં એક વચન યુ. તો યુ ની કર્મ વિભક્તિ યુ. સાહેબ સંબંધક વિશેષણ યોર. સંબંધક સર્વનામ યોર્સ. પણ સાહેબ એક વચન છે. જો અહીંયા પ્રથમ પુરુષ એક વચન ને યુ કહેવાય, બહુવચન ને યુ જ કહેવાય. પરંતુ એક વચન હોય તો શું થાય? સ્વવાચક સર્વનામ. તો કે યોર સેલ્ફ. પણ બહુવચન હોય શું આવે? વીઈએસ એટલે કે યોર સેલ્ફ. સાહેબ તો એની વિભક્તિ શું થાય? તો કે યુ, યુ, યોર, યોર, યોર સેલ્ફ. ચલો સાહેબ ત્રીજો પુરુષ એક વચનમાં 3 જણ છે. હી છોકરા માટે વપરાય, સી છોકરી માટે વપરાય, ઇટ કોઈ પ્રાણી, વસ્તુ, પદાર્થ કે નિર્જીવ નાન્યતા જાતિ માટે વપરાય. તો કે હી, શી, ઇટ. સાહેબ હી ની કર્મ વિભક્તિ હિમ. સાહેબ સંબંધક વિશેષણ હિઝ. એના પછી સ્વવાચક સંબંધક વિશેષણ સંબંધક સર્વનામ શું થાય? હિઝ. સાહેબ સ્વવાચક સર્વનામ હિમસેલ્ફ. સાહેબ વાક્યમાં સી આપેલું છે. સી ની કર્મ વિભક્તિ હર. ત્રીજી વિભક્તિ શું થાય? હર. ચોથી હર્સ. પછી હર સેલ્ફ. સાહેબ વાક્યમાં ઈટ આપેલું છે. ઈટ ની કર્મ વિભક્તિ ઈટ. સાહેબ ત્રીજી વિભક્તિ ઈટ. ચોથી ઈટ્સ. પાંચમી ઇટસેલ્ફ. સાહેબ બહુવચન આપેલું છે. સાહેબ ત્રીજો પુરુષ બહુવચનમાં કોણ આવે? દે, ધેમ, ધેર, ધેર્સ અને ધેમ્સ. ખાસ my favorite student, please note down because this is very important for us. પ્રોનાઉન નું જે આપણું પુસ્તક છે એ ટેબલ છે એને સરળ રીતે યાદ રાખવું અને રાખવું જ પડશે. જો તારે ડાયરેક્ટ માંથી વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવવું છે તો તને આ વસ્તુ આવડવી જોઈએ, કમ્પલસરી આવડવી જોઈએ. કેમ કે આના ઉપર જ આખી ઇનડાયરેક્ટ સ્પીચ બનેલી છે. હું તમારા સમક્ષ રજૂ કરું છું. બરાબર? ચલો. આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ. We, us, our, ours, ourselves. You, your, yours, yourself. You, your, yours, yourselves. He, him, his, himself. So say she, her, hers, herself. It, its, itself. Now say chilli. They, them, their, theirs, themselves. Okay, sir, done. થઈ ગયું તૈયાર. તો સાહેબ આટલું કમ્પ્લીટ થયા પછી તારે સર્વનામના માત્ર 3 નિયમ યાદ રાખો. ધોરણ 11 અને 12 ની અંદર વધારે નિયમ યાદ રાખવાની જરૂર છે, પરંતુ 9 અને 10 માટે તમારે 3 નિયમ ઇનફ. કયા સાહેબ 3 નિયમ? સાહેબ અહીંયા લખ્યું છે સાહેબ કી પોઈન્ટ. જો રિપોર્ટેડ સ્પીચમાં સર્વનામ તરીકે તમને આ 2 લાઈન આપેલી હોય. સાહેબ રિપોર્ટેડ સ્પીચ એટલે શું? તો મેં હમણાં થોડી વાર પહેલા જ કીધું કે રિપોર્ટેડ સ્પીચ એટલે શું? તો જે વાક્ય અવતરણ ચિહ્નની અંદર લખાયેલું છે એને કહેવાય રિપોર્ટેડ સ્પીચ. બરાબર છે સાહેબ? સાહેબ રિપોર્ટેડ સ્પીચમાં જો સર્વનામ તમને આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્ફ. સાહેબ જોવો તો અહીંયા આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્ફ. સાહેબ આ હંમેશા શું કરતા હોય? તો એક વસ્તુ તમે ક્લિયર કરતો કે આ હંમેશા શું કરતા હોય? બોલતા જ હોય. તો કે શું હોય? બોલનાર. સાહેબ આ જે યુ અને યુ એક વચન ને બહુવચન છે ને એ હંમેશા શું કરતા હોય? સાંભળનાર હોય. શું હોય? સાંભળ. પણ સાહેબ હી, શી, ઇટ અને ધે આ હંમેશા શેમાં હોય? ચર્ચા. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. આઈ અને વી વાળી જે લાઈન છે એ બંને હંમેશા બોલે, જ્યારે યુ એક વચન અને યુ બહુવચન હંમેશા સાંભળે અને ચર્ચા હંમેશા કોની થતી હોય? he, she, it અને they ની ચર્ચા થતી. ક્લિયર થાય છે? ઓકે. સાહેબ જો રિપોર્ટેડ સ્પીચમાં હવે સાહેબ રિપોર્ટેડ સ્પીચ એટલે શું? તો જો અવતરણ ચિહ્ન અહીંયા છે આ રીતે અવતરણ ચિહ્નની અંદર તમને જો
આવી વિભક્તિઓ આપેલી હોય તો સર્વનામમાં કોના પ્રમાણે ફેરફાર થાય? બોલનાર પ્રમાણે થાય. કોના પ્રમાણે થાય? બોલનાર પ્રમાણે થાય. ઓકે સાહેબ, ચલો વાક્યને ફેરવવાનો પ્રયત્ન કરીએ. વાક્યમાં પહેલા આપેલું છે રાજ, તો બોલનારનું તો બોલનાર, રાજનું રાજ જ રહે. વાક્યમાં રિપોર્ટિંગ વર્બ આપેલું છે said to. સાહેબ અત્યારે said to નું શું થાય? told. કેમ થાય? તો વાક્ય કેવું છે? વિધાન વાક્ય, અને વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ said to નું શું થાય? told. અત્યારે ખબર ન પડે તો ઘણી બળતરા કરવાની નહીં. ચલો રાજ said to નું થાય told. સાંભળનાર કોણ છે? રાજવી. તો રાજ told રાજ. ચલો સાહેબ હવે શું આવ્યું? તો હવે વાક્યને બનાવવા માટે શું મૂકવું પડે? સંયોજક. તો સંયોજક શું મુકાય? that. સાહેબ આ told અને that માં મને કશું ખબર પડી નહીં. તો એ જ્યારે વાક્યના પ્રકાર શીખવાડીશું ત્યારે કહીશ. અત્યારે તો હું શું શીખવાડું છું? સર્વનામના નિયમ. સાહેબ રાજ told રાજવી that. હવે અહીંયા વસ્તુ નોટિસ કરો, કરતા કોણ છે? I. મેં હમણાં કીધું કે I, me, my, mine અને myself કે we, us, our કે ourselves હોય ત્યારે બોલનાર પ્રમાણે ફેરફાર થાય. સાહેબ ઓકે, ચલો અહીંયા I છે એ કયા નંબરની વિભક્તિ છે? 1 નંબરની છે, બરાબર. સાહેબ બોલનાર પ્રમાણે ફેરફાર થાય તો બોલનાર કોણ છે? રાજ, એટલે કે છોકરો છે. તો છોકરો હોય તો છોકરાની વિભક્તિઓ શું થાય? તો કે he, him, his, his અને છેલ્લે સાથે himself. તમે અહીંયા જુઓ કે I એક પહેલી વિભક્તિ છે, તો છોકરાની પહેલી વિભક્તિ શું થાય? he થાય. તો બસ આ I નું અહીંયા મેં શું કર્યું? સાહેબ I play with my football. હું મારા ફૂટબોલ સાથે રમું છું. ચલો વાક્યમાં અહીંયા તમને આપેલું છે પ્લે. તો પ્લે એટલે ક્રિયાપદનું V1, ક્રિયાપદનું મૂળરૂપ છે. તો મૂળરૂપ હોય તો કોના પ્રમાણે ફેરફાર થાય? સાહેબ સાદા વર્તમાનકાળનું વાક્ય છે, સાદા વર્તમાનકાળનું વાક્ય શેમાં ફેરવાય? સાદા ભૂતકાળમાં. સાદા ભૂતકાળમાં ફેરવો તો પ્લે નું ભૂતકાળનું રૂપ શું થાય? પ્લેડ. તો કે he played. with નું with. હવે અહીંયા સાહેબ વિભક્તિ વળી પાછી આવી સાહેબ I, me, my. તો my એ કયા નંબરની? 3જા નંબરની. કોના પ્રમાણે ફેરફાર થાય? બોલનાર પ્રમાણે. બોલનાર કોણ? રાજ. રાજ શું છે? છોકરો. તો છોકરો હોય તો શું આવે? he વાળી લાઈન આવે. હા, તો he વાળી લાઈનમાં 3જા નંબરની વિભક્તિ જુઓ. ચલો 1, 2, 3. 3જા નંબરે કોણ આવ્યું? his. તો અહીંયા my નું શું થશે? ફૂટબોલ નું. સાહેબ વાક્ય ક્લિયર થાય? ઓકે, ચલો રાહુલ said to Raj. રાહુલે રાજને કીધું કે I did not give my email. ઓકે, વાક્યમાં બોલનાર કોણ છે? રાહુલ. તો પહેલા આપણે મૂકી દીધું અહીંયા રાહુલ. ચલો વાક્યમાં said to આપેલું છે, તમને ખ્યાલ આવ્યો છે? અહીંયા મેં said to નું શું કર્યું હતું? told. તો અહીંયા પણ શું થાય? રાહુલ told. કોને કહે છે? રાજને. તો અહીંયા મૂકી દીધું મેં રાજ. રાહુલ told Raj. ચલો વાક્યમાં સંયોજક શું આવે? તો વાક્યમાં સંયોજક મૂકી દીધું મેં that. વિચારો અહીંયા કરતા કોણ છે? I. I હોય તો કોના પ્રમાણે થાય? બોલનાર પ્રમાણે થાય. તો બોલનાર કોણ છે? રાહુલ. રાહુલ છોકરો હોય, I એ પહેલા નંબરની છે, તો રાહુલની પહેલા નંબરની શું થાય? he. સાહેબ did not give my email. ચલો વાક્ય સાહેબ નકાર છે, કયા કાળનું છે? વિચાર, આ વાક્ય કયા કાળનું છે? સાહેબ વાક્યમાં did આવે ને તો કયો કાળ? સાદો ભૂતકાળ. તો સાહેબ સાદા ભૂતકાળનું ઇનડાયરેક્ટ સ્પીચમાં શું થાય? સાદા ભૂતકાળનું શું થાય? પરફેક્ટ પાસ્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવવો હોય તો did નું શું થઈ જાય? had. તો કે he had. ચલો નોટ નું. ચલો give એ શું છે? V1. અને ભૂતકાળમાં તો had સાથે શું આવે? V3. તો V3 આવે તો give નું શું થાય? given. he had not given. સાહેબ my, જો અહીંયા my હોય તો my નું શું કર્યું હતું? his. તો અહીંયા પણ શું થાય? his. અને email નું. સાહેબ અહીંયા એક સેલ્ફ પ્રેક્ટિસ માટે મેં તમને વાક્ય આપેલું છે અને આ વાક્યને તમારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવવાનું. બરાબર? જે રીતે મેં ઉપરના 2 સેન્ટેન્સ તમને બનાવતા શીખવાડ્યા એવી રીતે તમારે આ નીચે વાળું એક સેન્ટેન્સ શીખવાનું છે. બરાબર? તમે ચાહો તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ચલો આગળ યાદ કરો, પહેલો નિયમ શું હતો? જો રિપોર્ટેડ સ્પીચના સર્વનામ I, me, my, mine, myself, we, us, our, ours કે ourselves આટલા હોય તો કોના પ્રમાણે થાય? બોલનાર પ્રમાણે.
સાહેબ શું તમે ટ્રીક આપશો? તો યસ શ્યોર, હું તમને ટ્રીક આપીશ, પરંતુ એની પહેલા તમારે ડિટેલમાં ભણવું પડશે. સાહેબ બીજો નિયમ શું કહેવા માંગે છે? ધ્યાનથી વાંચો બીજા નિયમને. જો રિપોર્ટેડ સ્પીચમાં સર્વનામ, શેમાં? જો રિપોર્ટેડ સ્પીચમાં સર્વનામ તરીકે યુ, યોર, યોર્સ કે યોરસેલ્ફ. સાહેબ યોરસેલ્ફ આ એક વચન વાળી વિભક્તિ છે. સાહેબ બહુવચન વાળી યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ. આટલા જ્યારે તમને સર્વનામ આપેલા હોય ને ત્યારે વાક્યમાં ફેરફાર કોના પ્રમાણે કરવાનો? સાંભળનાર પ્રમાણે ફેરફાર. એવું એમ ને સાહેબ? ઓલામ સાહેબ કોના પ્રમાણે? બોલનાર. આમાં સાહેબ કોના પ્રમાણે? સાંભળનાર. તો જોઈ બેટા, મોનિકા સહિત તું મોના. પેલા વાક્યમાં નક્કી કરો બોલનાર કોણ છે, સાંભળનાર કોણ છે. ચલો વાક્યમાં બોલે છે કોણ? મોનિકા. સાંભળે છે કોણ? મોના. સાહેબ બોલનાર મોનિકા છે, પેલા અહીંયા મોનિકા મૂકવી જ પડે. ચલો મૂકી દીધું મોનિકા. સહિત તું નું શું થાય તમને હવે ખબર પડવા માંગે? શું લાગે? ટોલ. સાહેબ અહીંયા શું છે? મોના. ચલો વાક્ય વિધાન વાક્ય સંયોજક શું આવે? ધેટ. સાહેબ એક કન્ફ્યુઝન આવ્યું. અને કન્ફ્યુઝન કેવું આવ્યું? જો કન્ફ્યુઝન આવું છે બેટા કે સાહેબ તમે એવું કીધું કે યુ, યોર, યોર્સ અને એક છે યોરસેલ્ફ. સાહેબ આ પોચ વિભક્તિઓ તમે મને લખાઈ, તો આ પોચે પોચ વિભક્તિ છે એમાં મને કન્ફ્યુઝન આવું છે. તો તમારા મનમાં જે પ્રશ્ન છે ને એ મને થાય છે, બરાબર? સાહેબ અહીંયા યુ છે અને અહીંયા યુ છે. હવે સાહેબ આ બંનેમાંથી મારે કર્તા કોને લેવું? મારે આ બંનેમાંથી કર્તા કોને અને મારે કર્મ કોને? મને ખબર શું પડે કે આ કર્તા છે અને આ કર્મ છે? તો બેટા જ્યારે વાક્યમાં આગળ વાક્યની શરૂઆત યુ થી થાય ત્યારે એને શેમાં લેવાનો? કર્તામાં. પણ સાહેબ જ્યારે વાક્યમાં વચ્ચે આવી જાય શું કરવાનું? તો જ્યારે વાક્યમાં વચ્ચે તમને યુ આપેલું હોય તો એને શું લેવાનું? કર્મ. એવું એમ સાહેબ? તો અહીંયા જુઓ કે ભાઈ યુ પ્લે ક્રિકેટ and you go to school. સાહેબ આવું સેન્ટેન્સ, જસ્ટ એન એક્ઝામ્પલ, આવું સેન્ટેન્સ લખેલું છે સાહેબ. આમાં યુ છે એ શું છે? તમે કીધું કે સાહેબ જ્યારે વાક્યની શરૂઆત યુ થી થાય ત્યારે કર્તા કહેવાય. કીધું રેડી, કર્તા મૂકી દીધું. પણ સાહેબ જો અહીંયા વાક્ય વળી પાછું યુ આપે. સાહેબ અહીંયા જો યુ પ્લે ક્રિકેટ, તું ક્રિકેટ રમે છે, એન્ડ અને યુ ગો ટુ સ્કૂલ, તું શાળાએ જાય. સાહેબ શું અહીંયા તમે કઈ બીજા વ્યક્તિની વાત કરવા લાગી? એનો એ જ વ્યક્તિ છે. આનું સર્વનામ શું આવ્યું? યુ. તો યુ એટલે અથવા અહીંયા સાહેબ આ કર્તા જ છે, પરંતુ હવે હું સેન્ટેન્સ એવું લખું છું કે આઈ પ્લે વિથ યુ. સાહેબ આઈ કરતા છે અને વાક્યમાં હવે શું આવ્યું છે? યુ. તો આ યુ એ શું છે? આપણું કર્મ છે. અને આ કર્મ શું કહેવાય? પરોક્ષ કર્મ કહેવાય. શું કહેવાય? પરોક્ષ કર્મ. સાહેબ ક્લિયર થાય છે મારી વાત? ચલો આગળ. ચલો મોનિકા ટોલ્ડ મોના ધેટ. અહીંયા કરતા યુ છે તો સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. સાંભળનાર કોણ છે? મોના. તો આ યુ એ કેટલા નંબરની વિભક્તિ છે? પહેલા નંબરની. પહેલા નંબરની હોય તો સાંભળનાર પ્રમાણે થાય. સાંભળનાર કોણ? મોના. મોના છોકરી છે તો મોનાનું શું થાય? શી. ચલો બોટ એ કયા કાળનું વાક્ય છે? તો બોટ એટલે કે V2. અને V2 હોય તો કયો કાળ હોય? સાદો ભૂતકાળ. અને જો સાદો ભૂતકાળ હોય તો સાદા ભૂતકાળનું વાક્ય શેમાં ફેરવાય? પૂર્ણ ભૂતકાળમાં. તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું હોય તો શું આવે? હેડ. મેં મારા એક સ્ટુડન્ટને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ બેટા બોટ છે, આ બોટ નું V3 શું થાય? મને કે સાહેબ ઉભા રહો, બાય એ V1 બરાબર, બાય નું V2 તો કે બોટ. સાહેબ V3 કે બોટડો. જબરજસ્ત વિદ્યાર્થી બરાબર. મોનિકા ટોલ્ડ મોના ધેટ શી હેડ. ચલો બોટ નું શું થાય? તો બોટ નું બોટ છે. બોટ નું she had bought some
વેજીટેબલ્સ નું વેજીટેબલ્સ from the market નું from the સાહેબ બીજું સેન્ટેન્સ લો કે he said to her. જો વાક્યમાં બોલનાર ને સાંભળનાર પેલા જ નક્કી કરી દેવાનું. સાહેબ બોલનાર કોણ? he. સાંભળનાર કોણ? her એટલે કોણ? સ્ત્રી. કોઈ છોકરી છે? yes. okay. he said to her કે you are doing your homework. સરસ. વાક્યમાં બોલનાર કોણ? you. સાહેબ said to નું શું થાય? told. okay. સાહેબ સાંભળનાર કોણ? he told her. ચલો વાક્યમાં સંયોજક શું આવે? that. okay. કરતા કોણ? you. કોના પ્રમાણે થાય? સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ? her એટલે કે છોકરી છે. છોકરી હોય તો છોકરીની પહેલી વિભક્તિ શું થાય? she. તો કે that she. ચલો are doing કયા કાળનું વાક્ય છે? continuous present tense. અને continuous present tense નું વાક્ય શેમાં ફેરવાય? continuous past tense. ચાલુ વર્તમાન કાળનું વાક્ય ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળમાં ફેરવો તો r નું શું થાય? was. કેમ કે c સાથે હંમેશા શું આવે? was. she was doing. હવે અહીંયા ત્રીજી વિભક્તિ. ચલો you your. અહીંયા પણ you your. ભલે એક વચન હોય કે બહુવચન, સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. તો હા, સાંભળનાર કોણ? છોકરી. તો છોકરીની ત્રીજી વિભક્તિ શું થાય? she her. તો અહીંયા your નું શું થશે? her. હોમવર્ક નું હોમવર્ક. ચલો આટલા સુધી ક્લિયર? સાહેબ self practice. Virdas said to his wife, you are creating standard model for me. અને આ સેન્ટેન્સ બનાવી અને તમારે મોકલવાનું છે. બરાબર? ચલો આગળ જોઈએ. સર છેલ્લો અને મસ્ત નિયમ અને બધાને યાદ રહે. નિયમ નંબર 3. જો રિપોર્ટેડ સ્પીચ નો કરતા he she it કે they આપેલો હોય ત્યારે સર્વનામમાં કોઈ ફેરફાર થાય. સર બહુ મસ્ત નિયમ. આવા નિયમો મજા આવી જાય ભણવાનું છે. જોઈ સર જો રિપોર્ટેડ સ્પીચ નો કરતા he she it આટલા આપેલા હોય તો સર્વનામમાં કોઈ ફેરફાર ના થાય. એને આપણે શું કહેવાય? નો ચેન્જ. સર બે એમને પ્રેક્ટિકલ રીતે સમજાવો. જોઈ તો વાક્યમાં બોલનાર કોણ? he. સાંભળનાર me. ઓકે. said to નું શું થાય? told. me નું me. વાક્યમાં કરતા કોણ આપેલો? she. કશું કરવાનું નહીં, મૂકી દેવાનો. that મૂકીને પછી શું મૂકવાનું? she નું she. સર goes છે તો goes to શું થાય? went. she went to. સર આ તો હેલું. સર નીચે વાળું. દીપક said to her sister. દીપક તેની બહેનને કહે છે કે you are doing work for him. ઓકે. વાક્યમાં બોલનાર કોણ? દીપક. તો અહીંયા મૂકી દો દીપક. વાક્યમાં said to નું શું થાય? told. ઓકે. દીપક told her sister. તો સાંભળનાર કોણ છે? her sister. સર વાક્યમાં સંયોજક શું આવે? તો સંયોજક મુકાય that. વાક્યમાં કર્તા શું આપેલો? you આપેલો. કોના પ્રમાણે થાય? સાંભળનાર પ્રમાણે. સાંભળનાર her sister એટલે કે કોઈ છોકરી છે. છોકરી હોય તો સર્વનામ શું આવે? she. are doing ચાલુ વર્તમાન કાળનું શું થાય? ચાલુ ભૂતકાળ. તો was doing. ચલો વર્ક નું વર્ક. સાહેબ for નું for. પણ અહીંયા વિભક્તિ શું આપેલી? him. તો વાક્યમાં જ્યારે તમને ત્રીજી વિભક્તિ એટલે કે he she it કે they આની જ્યારે તમને વિભક્તિઓ આપેલી હોય તો સર્વનામમાં કશું ફેરફાર થાય નહીં. as it is. જે પણ him નું him જ. સાહેબ સેલ્ફ તો બધામાં મળશે. આલિયા said to દેવિકા she does not help him with his work. આ વાક્ય તમારે હોમવર્કમાં બનાવવાનું છે. સાહેબ એક જ મિનિટ. મેં આટલી વાર શું ચર્ચા કરી? ફટાફટ એક જ મિનિટમાં રહ્યું છે. સાહેબ પેલા મેં વાક્ય લખ્યું હતું કે રાજ said to રાજવી I play cricket. રાજ એ બોલનાર છે, said to એ રિપોર્ટિંગ વર્બ છે અને રાજવી એ શું છે? સાંભળનાર છે. રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ અને લિસનર. સાહેબ એના પછી મેં એક વાક્ય લખ્યું છે કે I play cricket. તો I play cricket એ કેવું વાક્ય છે? રિપોર્ટેડ સ્પીચ. કેવી સ્પીચ? રિપોર્ટેડ સ્પીચ. પરંતુ સાહેબ જો જે રિપોર્ટેડ સ્પીચ છે અવતરણ ચિહ્ન છે એની બહારના ભાગમાં જે રાજ અને રાજવી આપે છે એ આખા ભાગને શું કહેવાય? રિપોર્ટિંગ. સાહેબ આના પછી મેં શું શીખવાડ્યું?
આના પછી મેં તમને ચાર વસ્તુ કીધી. પહેલી સર્વનામ પરિવર્તન, બીજી કાળ પરિવર્તન, ત્રીજી સમય અને સ્થળ દર્શકમાં ફેરફાર એટલે કે સમય સૂચક શબ્દોમાં પરિવર્તન, ચોથી રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શનમાં ફેરફાર. ઓકે, પછી સાહેબ શું એક નિયમ તમને હું ભણાવી દઉં. સર્વનામ પરિવર્તન. સર્વનામ પરિવર્તનમાં તારે પહેલા શું કરવાનું, એક મસ્ત મજાનું કોષ્ટક તૈયાર કરવાનું. I, me, my, mine, myself, we, us, our, ours, ourselves, you, your, yours, yourself, you, yours, yourselves, he, him, his, himself, she, her, hers, herself, its, itself, they, them, theirs, themselves. થઈ જાય છે, એકદમ ઈઝી જ છે. ઓકે, આટલું કર્યા પછી સાહેબ ત્રણ નિયમ યાદ રાખો. જો આઈ વાળી આખી લાઈન એટલે આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ, સાહેબ વી વાળી આખી લાઈન વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્ફ, આઈ અને વી વાળી જો આખી લાઈન તમને ધારો કે સર્વનામ તરીકે આપેલી છે તો વિભક્તિમાં ફેરફાર બોલનાર પ્રમાણે. ઓકે સાહેબ. બીજો નિયમ એવો હતો કે જો રિપોર્ટેડ સ્પીચનો કરતા તમને અથવા રિપોર્ટેડ સ્પીચના સર્વનામ યુ એકવચન વાળી લાઈન અથવા યુ બહુવચન વાળી લાઈન તમને આપેલી હોય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર કરો. સાહેબ આના પછી બીજું કોઈ હતું? હા, આપણો મહત્વનો નિયમ અને આપણા બધાનો ફેવરેટ શું, જ્યારે વાક્યમાં હી, શી, ઇટ અથવા તો ધે, સાહેબ હી, હિમ, હિઝ, સી, હર, હર વાળી લાઈન, ઇટ્સ વાળી લાઈન અને ધે, ધેમ, ધેર વાળી લાઈન આ તમને આપેલી ત્યારે સર્વનામમાં કોઈ પરિવર્તન થાય. ઓકે સાહેબ, ચલો પછી